તો વરસાદના પાણીથી હળવું પાણી તમે વિશ્વમાં દીવો લઈને ગોતવા જાવ તો ન મળે. આયુર્વેદની સંહિતાઓમાં વરસાદના પાણીને અમૃત સમાન ગણવામાં આવ્યું છે. મારો એક જ આગ્રહ હોય છે કે લોકો પોતે સ્ટોરેજ કરે અને જમીનમાં પાણી ઉતારે. જલ એ જીવન છે, જળ વગર માણસનું જીવન શક્ય નથી. એટલે આજકાલ પાણીની બહુ કિંમત છે. હું તમને આજે એક એવા પાણીની વાત કરીશ કે એવું પાણીની વિશે તમે ભાગ્યે સાંભળ્યું હશે. આમ તો લોકો મિનરલ વોટર અને અનેક પ્લાન્ટ વાળા પાણી તમે જોયા હશે, સાંભળ્યો હશે, પીધા પણ હશે. પણ સુરતનો એક યુવાન છે, કંઈક અલગ જ પ્રકારના પાણીનો વેપાર કરે છે. આ પાણીમાં ન તો કોઈ ફિલ્ટર છે, ના કોઈ કેમિકલ છે, કશું નથી. શુદ્ધ અને કુદરતી પાણી કહે છે. અને આ પાણીની લાક્ષણિકતા અને એની ગુણવત્તા બીજા કરતા અલગ છે. પીવામાં હલકું છે અને સ્વાદમાં સારું છે. ચાલો એ યુવાને મળાવું તમને એ પાણીનો વેપાર કઈ રીતે ચાલુ કરે છે. આપણે પાણી વિશેની બહુ મેં ઘણી બધી સ્ટોરી કરી. લોકો પાણી કઈ રીતે સંગ્રહિત કરતા હોય, પાણીનું માનવ જાત માટે બહુ મોટી વ્યાખ્યા છે. હું આજે આવી ગયો છું સુરતના ઓવિયણ ગામમાં. મારી જોડે છે એક રાહુલભાઈ કાચા કરી. એ ખરેખર બીએડ થયેલા શિક્ષક છે, પરંતુ એમનો એક અલગ કન્સેપ્ટ છે. ગુજરાતમાં બહુ આવા ભાગ્યે જ લોકો છે કે જે વરસાદનું પાણી આવે છે એ પાણી સંગ્રહી રાખે છે અને માર્કેટમાં વેચે છે. તમે જે ઓલી બોટલો જોવે છે એ બેટો ફિલ્ટર હોય છે, પણ આ જે વરસાદનું કુદરતી નેચરલ પાણી વેચે છે. અને એક યુવાન છે અને એમનો અલગ કોન્સેપ્ટ છે. એમના પાણીના ફાયદા શું, કેવી રીતે સંગ્રહ કરે છે, એની વ્યવસ્થા શું હોય, આપણે બી આવું કરી શકીએ, પણ એ કઈ રીતે હું તમને બધી વાત કરું. રાહુલભાઈ રામ રામ. મજામાં? આવું બસ મજા. તમને આવો કેમ વિચાર આવ્યો કે આપણે આવું કરવું જોઈએ? તમે તો ભણેલા છો, બીએડ થયેલા છો, પણ એમ તમે બીજો બી ધંધો કરી શક્યા. આમ આવું કેમ કન્સેપ્ટ આવ્યો કે ભાઈ હું આવું કરું? હું રાજીવ દીક્ષિત ને મેં સાંભળેલા 2010 થી. એટલે પ્રકૃતિ સાથે અને ભારતીય પરંપરા સાથે જોડાયેલો ખરા એમ. એટલે મને બિઝનેસ તો મને ઘણા બધા સુરતમાં મળે જ હતા, પણ મેં એવું વિચાર્યું હતું કે આપણે એવો સાત્વિક બિઝનેસ કરશું જેનાથી આપણને ફાયદો થાય અને જેની સાથે બિઝનેસ કરીએ એને પણ ફાયદો થવો જોઈએ. પણ રાહુલભાઈ, હું તમને એમ કહું, આ તમારું જે પાણી છે ને, આ પાણી હું પેલું મિનરલ વાળું પીવું છું, જે બરાબર મારે ઘરે જે આવે છે, અથવા મારું પોતાનું જે મિનરલ છે એનું પીવું છું, એમાં આમાં શું ફરક હોય? એટલે ફરકમાં કેવું હોય છે કે બીજા બધા પાણી વિશે તો હું મને કહી ન શકું કઈ કે કેમ શું છે, બરાબર છે, પણ તમારે શું હોય? હા, વરસાદના પાણીનો મેં અભ્યાસ જે કરેલો છે એ હું તમને વધારે માહિતી આપીશ. બસ એ કહો. તો આયુર્વેદની દ્રષ્ટિએ છે ને, વરસાદનું પાણી છે એ ત્રિદોષ સામક કહેવાય, બરાબર. એટલે આપણા શરીર છે ને એ વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોથી બનેલું છે. એટલે આ ત્રણેય દોષો છે ને એને બેલેન્સ કરવાનું કામ છે ને બીજી પણ ઘણી ઔષધિઓ કરે, પણ વરસાદનું પાણી છે ને એ વધારે સારી રીતે એટલા માટે કરી શકે છે કે આપણું પાણી, આપણું શરીર છે એ 70% પાણીથી બનેલું છે. અને દિવસ દરમિયાન ખોરાક કરતા પાણી આપણે વધારે લઈએ છીએ, તો જે વસ્તુ વધારે લઈએ એની અસર વધારે થવાની છે. તો એ જ જો ત્રિદોષ સામક મળી જતું હોય આપણને, બોડીને બેલેન્સ રાખે એવું, બરોબર, તો વરસાદનું પાણી છે એ જે બેલેન્સ કરવા વાળું છે એ જો બોડીને મળે તો સ્વાભાવિક રીતે જ બોડી છે એ એન્ટીબોડી થઈ શકે, બરોબર. રોગો સામેની લડવાની ક્ષમતા, રોગો થવાની શક્યતા ઓછી, એ પ્રકારનું શરીર થઈ જતું. પણ લોકો તો સામાન્ય રાહુલભાઈ શું માનતા હોય કે આ કડક હોય, હું પીવું તો પછી રોટલો ખાવાની મરજી ન થાય. આ તમે શું માનો? સામાન્ય લોકોના આ ડેફિનેશન છે. હા, આ છે ને, આ મને એવું લાગે છે કે ખબર નહીં કોઈ એવું ષડયંત્ર કર્યું હોય ને એવું મને લાગે છે, બરોબર. કે હા, સ્વાભાવિક રીતે વરસાદનું પાણી બીજા બધા કરતા મીઠું હોય છે. ટેસ્ટમાં એટલી મજા આવે વરસાદનું પાણી પીવાની કે એની કોઈ સીમા, બરાબર. પણ એને ખબર નહીં બંધ કરવા માટે કે કોઈ પણ રીતે જે થયું હોય, પણ એક લોક માન્યતા એવી કરી દીધી કે વરસાદનું પાણી કડક હોય અને ભારે હોય. પણ ખરેખર આયુર્વેદની દ્રષ્ટિએ અને જે લોકોના વર્ષોથી પાણી પીવે છે એ બધાના મેં અનુભવ લીધા છે કે વરસાદના પાણીથી હળવું પાણી તમે વિશ્વમાં દીવો લઈને ગોતવા જાવ તો ન મળે. એટલું પાણી હળવું ગણાય વરસાદનું પાણી. આ રાહુલભાઈ છે, આ ઓલિયન ગામ છે, અહીંથી આ તમારે પાણીના જે આ કેન જાય છે તો એની વ્યવસ્થા હું કઈ રીતે તમે પહોંચાડો? એ અમારે આપણે જે સ્ટોરેજ કરેલું પાણી હોય એ અમે 20 લીટરની બોટલમાં ભરી અને હોમ ડિલિવરી કરીએ છીએ. અમે સુરતમાં પણ કરીએ છીએ, વડોદરામાં પણ કરીએ છીએ, અમદાવાદમાં પણ કરીએ છીએ, અને બીજા કોઈ સિટીમાં જોતું હોય તો ટ્રેન અથવા બસ દ્વારા આપણે મોકલી આપીએ છીએ. અચ્છા, પણ તમે આનો શું તમારે વરસાદનું કઈ રીતે કલેક્શન કઈ રીતે કરો? કલેક્શનમાં કેવું હોય કે જો હવે આપણે ચોમાસું હમણાં શરૂ થવાનું છે,
તો અમે પેલું જે કામ કરે ને એ બ્રાહ્મણો પાસેથી નક્ષત્રની તારીખ મંગાવી લઈએ, બરાબર, કે જે નક્ષત્ર પીવાલાયક હોય, બરાબર, એમાંથી જ અમે પાણી ભરવાના છે. એટલે પેલા તો 1 2 3 4 વરસાદો છે એ અમે જવા જ દઈએ. પેલા વરસાદોનું પાણી ભરતા જ નથી, કારણ કે વાતાવરણ એટલું અત્યારે ખરાબ છે. અને હા, આ પણ એક પ્રશ્ન લોકોને છે કે ભાઈ એટલું અત્યારે એટમોસ્ફેર ખરાબ છે, આ કંપનીઓ અને આ બધા શું કહેવાય ધુવાડા તો વરસાદનું પાણી તો પ્રદૂષિત હોય. આવા પ્રશ્નો ઘણા બધા લોકોના હોય છે, બરાબર. મને કમેન્ટ પણ આવતી હોય છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં. પણ એ વાત એની સાચી છે, પણ વરસાદનું પાણી ભરવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય છે. જો ઈ પ્રમાણે ન ભરીએ તો વરસાદનું પાણી પીવા લાયક છે એવું ન કહી શકું. તો એમાં શું છે, એક નક્ષત્ર પ્રમાણે ભરવાનું છે. પછી ઈ નક્ષત્રમાં સમજો કે આજનું નક્ષત્ર કદાચ ભરવા લાયક હોય પાણી, બરાબર, તો વરસાદ પડવાનું ચાલુ થાય ને એટલે ડાયરેક્ટ ભરવાનું નથી, તો 5 થી 10 મિનિટ સુધી વરસાદને જવા દેવાનો છે. કારણ કે વાતાવરણની અંદર જે પણ કચરો છે ને હવાની અંદર, ઈ આપણે પાણીમાં ન આવવો જોઈએ, બરાબર, નહીતર પછી ઈ પ્રદૂષિત પાણી થાય. એટલે 5 થી 10 મિનિટ જવા દે એટલે બધું જ ચોખ્ખું કરી નાખે. વરસાદની એ તાકાત છે. તો તમારા આટલું તમે કેટલા લીટર પાણી સંગ્રહ કરો? મારે અહીંયા 2 જગ્યાએ છે. અહીંયા જે ઓવિયાણમાં આપણે સામે ટાંકો છે એ 2 લાખ લીટરનો છે, અને સણિયા હેમાદ ગામની અંદર ટાંકો છે એ 1 લાખ લીટરનો છે. તો તમે ડેઈલીના કેટલા, મહિનાના કેટલા બોટલ વેચો છો? અત્યારે મારે છે ને 500-600 બોટલ જેવા છે, એ દર મહિને જતા હોય છે. તો કસ્ટમર રેગ્યુલર તમારે? હા, અમારે કેવું છે કે ડિલિવરી અમે વીકમાં 1 જ વાર આપીએ, બરાબર. એને 1 બોટલ 2 બોટલ 3 બોટલ 4 બોટલ જે રીતે જોતી હોય ને એ પ્રમાણે અમે બોટલો આપી દઈએ. અચ્છા, ભેગી. હા, પણ અઠવાડિયામાં ડિલિવરી 1 વાર જ આપીએ, કારણ કે અમારે કોસ્ટિંગ બહુ લાગી જાય છે. એક તો ઓલરેડી અમારો એટલો કોસ્ટ છે, છતાં એમને પોસાતું નથી. તમે શું ભાવ લ્યો છો? અમે સુરતમાં 160 રૂપિયા લેખે આપીએ છીએ. અચ્છા, તો બહાર એથી વધારે? હા, એટલે સમજો કે અહીંથી બહાર જઈએ, વડોદરા છે, ભરૂચ છે, અંકલેશ્વર, વડોદરા, ત્યાં 200 રૂપિયા રેટ છે. એથી આગળ જઈએ તો 250 રૂપિયા રેટ છે. કેટલા લીટર આવે છે? 20 લીટર આવે. અચ્છા, પછી આ તમે વર્ષ દિવસ સંગ્રહ કરો પાણી, તો એમાં કઈ એની ક્વોલિટીમાં ફરક ન પડે? ના, એનું કારણ છે કે જો બગડે નહીં ને તો જ વરસાદનું પાણી, હા, એને સાચવવાની પદ્ધતિ હોય એ પદ્ધતિ પ્રમાણે એને સાચવવું જોઈએ, બરાબર. પણ આ પાણી બગડતું નથી. નહીં. ખંભાતની અંદર હું જયારે ગયો તો ત્યારે ખંભાતની અંદર કદાચ બહુ બધા ટાંકા છે, બરોબર. કદાચ હું એવું માનું છું કે 10 થી 20% ઘરોની અંદર હજી ટાંકા છે, અને ઈ બધા ટાંકા 200-300 વર્ષ જૂના ટાંકા છે, બરાબર. તો ઈ ટાંકાની અંદર હું જે ઘરે જોવા ગયો તો ઈ ઘરે છેલ્લા લગભગ 30 કે 35 વર્ષથી ટાંકો સાફ જ નથી કર્યો, અને પાણી તમે પીવો એટલે કાંઈ ઘટે નહીં, એવું સરસ મજાનું પાણી, ગુણવત્તા વાળું પાણી છે. ઈ ઘરની અંદર એક પણ વ્યક્તિને કોઈ ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશર નહીં, કેન્સર નહીં, પથરી નહીં, એવા નાના મોટા કોઈ રોગ જ નથી જોવા મળતા. અચ્છા, એટલે પાણી છે ને આ બગડે એવું કન્સેપ્ટ વરસાદના પાણીમાં છે જ નહીં, કારણ કે આયુર્વેદની સંહિતાઓમાં વરસાદના પાણીને અમૃત સમાન ગણવામાં આવ્યું છે. અચ્છા, આ ઋષિઓ આપણા કઈ ગાંડા થોડા થઈ ગયા એને અમૃત સમાન ગણે નહીં. એને અમુક પદ્ધતિથી આપણે એને સાચવવું જોઈએ. પણ તમે કહો ને મારે ચાલો મારે ગામડે મકાન છે, તમારે જેમ મકાન છે, તો એને સાચવવું હોય તો નક્ષત્ર જોઈને પાણી સાચવવાનું કે રેગ્યુલર ગમે તે ભર લેવાનું? નહીં, મારું એવું સજેશન છે કે જો જે પરંપરાઓ ઋષિઓએ આપી હોય ને એ આપણે ફોલો કરવી જોઈએ. ઘણી વાર કેવું બને છે, હું તમને કહું કે આપણે બુદ્ધિશાળી લોકો, આધુનિક યુગના આપણે બધા છે ને, કોઈ પરંપરા હોય ને કે ભાઈ ખબર ન હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ઈ ખોટું બધું હોય, અંધશ્રદ્ધા હોય, આ તે, બરોબર, એમ કરીને એને આપણે નકારતા હોઈએ છીએ. પણ ખરેખર શું આપણે પ્રયત્ન કર્યો એ જાણવાનું એ યોગ્ય છે કે નહીં? અચ્છા, જો આપણને ખબર નથી એટલે એવું ન હોય કે ઈ બુદ્ધિપૂર્વક નું નથી, તો આપણે એનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા જ્યાં સુધી આપણને ખબર નથી પડી ત્યાં સુધી અપનાવવું જોઈએ, બરાબર. એટલે ઈ યોગ્ય પરંપરાથી આપણે જો ટાંકાની અંદર નક્ષત્ર પ્રમાણે પાણી ભરીએ, બરાબર, તો એની અસર સારી હોય છે. અને ઈ પાણી પીવા લાયક અને હેલ્થ માટે બહુ સારું હોય છે. તમારા કસ્ટમર ને શું ફાયદો થાય? રાહુલભાઈ ના કસ્ટમર કે કોઈ એમ કહેતા હોય કે કોઈ તમને એમ કે ઓપિનિયન મળ્યા? હા, હું તમને આના 2 રીતે જવાબ આપીશ. જો હું 3 વર્ષથી ચાલુ કર્યું છે, બરાબર, એટલે મારા પાસે જે કસ્ટમરો છે એ 3 વર્ષથી જ પાણી પીવે છે. મારી પાસે 2 પ્રકારના ડેટા છે. એક મારા કસ્ટમરોનો ડેટા છે, અને એક ડેટા એવો છે કે હું ઘણા બધા લોકોની ઘરે ગયેલો છું કે જે લોકો 15-20 વર્ષથી પીવે છે. તો જે લોકો 15-20 વર્ષથી કરતા પણ વધારે પાણી પીવે છે ને, ઈ લોકોમાં તો એક જગ્યાએ 88 વર્ષના માજી ફળિયું વાળતા. બરોબર. એટલે આ પાણીની ગુણવત્તાની વાત કરું છું કે
એ તો સમજો કે 88 વર્ષના છે એટલે બહુ મોટા છે, તો એને બાળપણમાં બહુ સારું મળ્યું હોય, બરોબર. પણ એવા ઘરોની અંદર યુવાનોથી લઈ અને મિડલ એજ ના 40-50 વર્ષના કે બરોબર કોઈ પણ લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે કોમન રોગ છે, બરોબર, અત્યારે ડાયાલિસિસ ઘણાને થતા હોય છે, પથરીઓ થતી હોય છે, અઢળક બીમારીઓ અત્યારે છે કે ઘરે ઘરે કોઈને કોઈ બીમાર હોય જ છે, બરોબર. આવા વરસાદના પાણી પીનારા લોકોની ઘરે બીમાર નથી. મારે હું આ રિલેટેડ એક પ્રશ્ન મારે આવેલો, એટલે હું તમને ઘણા વચ્ચે વાત લઉં છું કે મને ઘણા બધા લોકો એવું કહેતા હતા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ની અંદર કે ભાઈ વરસાદનું પાણી એસિડિક હોય છે, એ ખરાબ હોય છે, વાતાવરણ ખરાબ હોય છે, એટલે એ પાણી પીવું ન જોઈએ. તો મેં સામે એક એવો પ્રશ્ન મૂક્યો હતો કે જો વરસાદનું પાણી, અત્યારનું આધુનિક વરસાદનું પાણી જો ખરાબ હોય તો જે લોકો વરસાદનું પાણી પીવે છે એ લોકો બીમાર થવા જોઈએ કે નહીં? આ સહજ પ્રશ્ન મારો હતો. આનો જવાબ હજી સુધી કોઈ આપ્યો નથી, કારણ કે કોઈ વ્યક્તિ નથી બીમાર થતું. અચ્છા, હવે કોઈ માણસ છે તો પોતાના નાનો છે ઘર પરિવાર છે, તો એ કરવું હોય તો આ કરી શકે? બધા જ કરી શકે. આ માટે તો હું ઘણા બધા લોકોને વિનંતી પણ કરું છું કે એવો આગ્રહ મારો ક્યારેય હોતો નથી કે લોકો મારી પાસેથી પાણી ખરીદીને પીવે. મારો એક જ આગ્રહ હોય છે કે લોકો પોતે સ્ટોરેજ કરે અને જમીનમાં પાણી ઉતારે. એક વ્યક્તિ, કોઈ માણસ આ દુનિયામાં કરશે તો પ્રકૃતિને કઈ ફરક પડી નથી જવાનો. આપણે બધાએ સાથે મળીને કરવું પડશે. મેં બિઝનેસનું સ્વરૂપ લીધું છે, એ મારા ધંધા માટે પણ કર્યું છે, મારી આજીવિકા માટે પણ કર્યું છે, પણ સાથે સાથે મારો જે મુખ્ય મારો ઉદ્દેશ્ય છે ને એ છે કે લોકો પોતે સ્ટોરેજ કરે અને જમીનમાં ઉતારે. એના માટે અમે જે પણ માહિતી આપી શકીએ ને એ બધાને આપીએ છીએ. કોઈ પણ વ્યક્તિ મને ક્યારેય પણ ફોન કરી શકે છે. હું ત્યાં સુધી મારી કદાચ જવાની અનુકૂળતા હોય તો હું વિઝિટ કરીને પણ એમને કહેવા માટે રેડી છું, બરોબર. શક્ય ન હોય તો હું ફોન થી પણ માહિતી બધાને આપું છું, પણ લોકો પોતે સ્ટોરેજ કરે. મારો આ ખૂબ જ આગ્રહ હોય છે. અને આનું જે કોસ્ટિંગ એ ઘણાને વધારે આવતું હોય, બરોબર, તો કોસ્ટિંગ કેમ ઓછું આવે એ પણ હું ગાઈડન્સ આપી શકું છું. એવું પણ મારો પ્રયત્ન હોય છે કે ભાઈ જે લોકો પોતે ઘરે સ્ટોરેજ કરે છે ને બહુ બધો કોસ્ટિંગ ન આવે, અને એવા જે અત્યારે ફેરોસિમેન્ટ ટેકનોલોજી છે, એક જીઓપોલિમર છે, આ પ્રકારના પણ ટાંકા બની શકે છે, બરાબર. એ પ્રકારની પણ હું માહિતી છે એ લોકોને આપવા માટે રેડી છું. તમને આમાં કેટલું કોસ્ટ આવ્યું? તમારે તો આ બધું શેડ બનાવ્યો છે, ટાંકો છે. હા, એટલે મને ત્યારે છે ને આરસીસી સિવાય બીજું નોલેજ હતું નહીં, એટલે મારે બહુ બધું કોસ્ટિંગ આવ્યું છે. મેં જે પેલો ટાંકો બનાવ્યો ત્યારે 9 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો, અને આ બીજા ટાંકામાં મારે 25 લાખ જેવો ખર્ચો થયેલો. એટલે મારી પાસે એટલી કમાણી નહીં કે મારા પાસે એટલું ધન હતું નહીં, બરાબર, પણ મેં ઇન્વેસ્ટરોને જોડેલા છે. આમાં ઘણા બધા ઇન્વેસ્ટરોને જોડેલા છે ને એવી રીતે કરેલું છે. અચ્છા, મારા પોતાના પૈસા છે નહીં, આપણી પાસે એટલી નથી કેપેસિટી. બીજું મારું તમે કીધું, તમે એક માટલા વાળી બહુ સરસ કન્સેપ્ટ કર્યો કે તમે આ પાણી માની લો કે તો હું આ ફિલ્ટર નું પાણી પીવું તો પછી ફિલ્ટરમાં તે માટલાનો શું તમે ઉપયોગીતા? એ છે ને ખાસ મહત્વનું છે. હું બધાને એમ કહું છું કે ચાલો કોઈની શ્રદ્ધા વરસાદના પાણી ઉપર નથી, કઈ વાંધો નહીં, તમે વરસાદનું પાણી ન પીવો, બરોબર, પણ તમે વિશ્વનું કોઈ પણ પાણી પીવો, બરોબર છે, પણ માટીના ટચ વગર પાણી ન પીવો. આ મારો ખાસ આગ્રહ છે. કારણ કે માટીનું માટલું જે આપણા ઋષિઓએ બનાવ્યું છે ને એ બહુ જ સાયન્ટિફિક છે. હું ઘણાને એક ઉદાહરણ આપતો હોઉં છું કે ભાઈ આપણા રાજા રજવાડાઓ છે એ સોના ચાંદીના વાસણમાં જમતા, બરાબર, તો એ ધારે તો એક માટલું સોનાનું બનાવી જ શકતા હતા. હવે આપણે સોનાનું મંદિર બનાવતા એક માટલું ન બનાવી શકતા, બરાબર, છતાંય એ લોકોએ પાણી પીવા માટે માટીનું માટલું રાખેલું છે. તો એ શું બુદ્ધિ વગરના હતા? એ લોકો ખૂબ બુદ્ધિશાળી લોકો હતા એ બધા. એટલે માટીનું માટલું જે બનાવવાની પ્રોસેસ છે ને એ બહુ સાયન્ટિફિક છે. એક તો એમાં અમુક પ્રકારની માટીઓ લેતા હોય, બરાબર, પછી એને મિક્સ કરવામાં આવે વ્યવસ્થિત રીતે, બરાબર, પછી એને 1200 સેલ્સિયસે તપાવવામાં કરો, કેટલું ગરમ એને કરવામાં આવે છે. એમાં એનું અગ્નિ તત્વ ભળે છે, એની અંદર આકાશ તત્વ છે, બરાબર, આ તેજ, એટલે આ પ્રકારના ઘણા બધા તત્વો એની અંદર રહેલા છે. એ તત્વો આપણને આપે છે. એટલે માટીના માટલામાં પાણી પીવાનું હોય છે. માટીના માટલામાં પાણી પીવું એ બહુ જ સાયન્ટિફિક છે. અને સાથે સાથે હું એ પણ કહું છું કે 6 મહિનાથી વધારે માટલું રાખવાનું જ નહીં. હોળી ધૂળેટી અને ગણેશ ચતુર્થી, આ 2 ટાઈમે માટલું બદલી જ જવું જોઈએ. આપણે પરંપરામાં છે ધૂળેટી એ માટલું બદલાવી નાખવાનું અને ગણેશ ચતુર્થી એ માટલું બદલાવી જ નાખવાનું. તો વર્ષમાં 2 માટલા બદલાવી, 2 માટલા લેવાના જ, ફરજિયાત લેવાના. બરાબર. પાણી તમે ગમે એ પીવો, બોરિંગ નું પીવો, મ્યુનિસિપાલિટી નું પીવો, કોઈ પણ પાણી પીવો, માટલામાં નાખીને જ પીવાનું જ નહીં બાકીનું પાણી.
પણ બીજા તમારે જેમ ગુજરાતના લોકો યુવાનો આવી રીતે કોઈ બિઝનેસ કરે તો બે આમ સમાજ આટલો આધુનિક થઈ ગયો છે કે આનું ચાલી જાય? એટલે હું સમજો નહીં કે માની લો કે લોકોની ડિમાન્ડ છે, વેચાઈ જાય, પાણી લઈ જાય, એમાં અવેરનેસ હજી ઓછી છે, ધીમે ધીમે અવેરનેસ આવે છે. પણ મારો કન્સેપ્ટ આ પ્રકારનો છે, મેં કીધું એમ, બરોબર. કોઈ પોતે ઘરે સ્ટોરેજ કરતું હોય તો હું મારા ખુદના કસ્ટમર છે ને એની ઘરે અત્યારે 2 જગ્યાએ ટાંકો બનાવે તો એ મારા ગાઈડન્સ નીચે જ બને છે. પણ એમ નહીં, માની લો કોઈ છે જુનાગઢ, જામનગર, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, કોઈ માણસ છે પોતે હવે સદ્ધર છે, બનાવવું છે, પીવડાવવું છે, વેચવું છે, તો સમાજમાં આ કોઈ કન્સેપ્ટ ઘરે ઉતારવો પડે કે અઘરું છે થોડું. જો હજી કેવું છે, આ મેં 3 વર્ષથી ચાલુ કર્યું, બરોબર. મારી પાસે હજી એટલા કસ્ટમર નથી કે 3 લાખ લીટર પાણી છે એ બધું સેલ થઈ જાય, બરોબર. અઘરું તો છે કામ, અઘરું છે. હા, અઘરું છે. બાકી ચાલે ખરું, ચાલે ખરા, પણ અઘરું છે. એમાં શું છે, મહેનત તો એ તો કોઈ પણ બિઝનેસ હોય તો મહેનત તો માણસે કરવી જ પડે ને. તમારે માર્કેટિંગ કઈક એવું કરવું નથી પડતું? નહીં, માર્કેટિંગ તો ખૂબ કરીએ છીએ એમ. હા, માર્કેટિંગ કરીએ છીએ. બરાબર. તો આ રાહુલભાઈ હતા, આમ શિક્ષિત અને યુવાન છે, એમને જે વાત કરી છે. હવે મારે એમાં કઈ કહેવા પૂરતું નથી, એમના નંબર અમે આપશું. તમને કઈ એવો પ્રશ્ન હોય તો એમને પૂછજો, એ માણસ તૈયાર છે. એમને કોઈ ફોન કરશો તો કોઈ વાંધો વચકો નથી. હું માનું છું કે ગુજરાતમાં હવે એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો છે અને આપણે માટલાનું જ પાણી પીશું એવું આપણે તો આજથી નક્કી કરીશું, બરાબર. બસ બીજું કોઈ નહીં, ગુજરાતના દરેક નાગરિક સુધી અમારી વાત પહોંચાડજો, લોકોને હેલ્થ શુદ્ધ રહે એના માટેનો અમારો પ્રયાસ. બસ. જય જય ગરવી ગુજરાત.